બેસ્ટ મને વરદાન છે મારી આખી લાઈફનું કે હિરલ મારી દીકરી છે. હા, મારા પપ્પા પહેલેથી પાનની દુકાનમાં રહ્યા છે. એટલે હવેના સમયમાં જો દીકરીને થોડોક સપોર્ટ કરો તો દીકરા કરતાં પણ બહુ જ આગળ વધે. મેં આ એરલાઇન મેં મારી માયની છે, આ કામ મેં મારું ખુદનું માયનું છે, જે છે એ મારું છે. તો આ મારું બીજું સંતાન છે. તો મને સમાજ તરફથી બહુ સંભળાવવામાં આવ્યું હતું કે ભાઈ દીકરી આવી એમ. મારું નામ હિરલ છે, હિરલ કક્કડ. હું રાજકોટમાં જ મોટી થઈ છું. મારું સ્કૂલિંગ બી રાજકોટથી જ થયું છે. 1st to 12th સ્ટાન્ડર્ડ સુધી હું ધોળકિયા સ્કૂલમાં હતી. એ પછી મેં એડમિશન લીધું મીનાબેન કુંડલિયા. બીકોમ મેં ત્યાંથી કર્યું અને IFJDમાંથી મેં ફેશન ડિઝાઇનિંગ કર્યું હતું. પણ સમહાવ હું ફેશન ફિલ્ડમાં આગળ નહોતી વધી શકી અને પછી મેં ગ્રાઉન્ડ સ્ટાફનું વિચાર્યું કે ચલો એરપોર્ટથી શરૂઆત કરીએ. ગ્લેમરસ ફિલ્ડનો પાર્ટ હંમેશા મારે રહેવું હતું, તો મેં કીધું ચલો ગ્રાઉન્ડ સ્ટાફથી શરૂઆત કરીએ. તો મેં એરોસ્ટાર એકેડમીમાં એડમિશન લીધું હતું. 6 મહિનાનો મેં ગ્રાઉન્ડ સ્ટાફનો કોર્સ ચૂઝ કર્યો હતો, પણ 3.5 મહિના મેં કોર્સ મેં કર્યો અને પછી હું કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સિલેક્ટ થઈ ગઈ હતી. મેં 4.5 વર્ષ કામ કર્યું એઝ અ ગ્રાઉન્ડ સ્ટાફ. મુંબઈ, અમદાવાદ અને રાજકોટ આ ત્રણેય એરપોર્ટ પર મેં કામ કર્યું સ્પાઇસજેટ સાથે. અને પછી મારા સિનિયર્સે મને હંમેશા કીધું કે હિરલ, તારી કસ્ટમર હેન્ડલિંગ સ્કિલ્સ બહુ સારી છે, તારે અપ્લાય કરવું જોઈએ, ક્રૂ બનવું જોઈએ, તારામાં છે એ આવડત કે હા તું બની શકે ક્રૂ. મેં ક્યારેય મારા વિશે નહોતું વિચાર્યું કે હું ક્રૂ બની શકીશ. હું જ્યારે મુંબઈ એરપોર્ટ ઉપર જાતી અને બીજા બધા ક્રૂને જોતી, જેટ એરવેઝના ખાસ, તો મને એમ થતું કે યાર કેટલા સારા દેખાય છે, કેવી રીતે ચાલે છે, કેવા બેગ લઈને ચાલે છે, ફ્લાઇટમાં જતા હશે, કેટલું એક્સપ્લોર કરતા હશે. પણ મને ક્યારેય મારા વિશે એવું નહોતું લાગ્યું કે હા હું બી કરી શકીશ. ધીરે ધીરે મારામાં બી મને પોટેન્શિયલ દેખાવા માંડ્યું. મેં ક્રૂ માટે અપ્લાય કરવાનું ચાલુ કર્યું. મેં 12 ઇન્ટરવ્યૂઝ આપ્યા અને એમાંથી હું એર ઇન્ડિયા માટે સિલેક્ટ થઈ હતી. પણ ત્યારે બી મને એવું નહોતું કે હા મને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ મળશે. મને એમ હતું કે હું ડોમેસ્ટિક જ કરીશ, ઇન્ડિયા ફરીશ. હું એનાથી બી ખુશ હતી, પણ શાયદ મારી સ્ટ્રગલ એનાથી વધારે હતી અને ભગવાનની બ્લેસિંગથી મને ડાયરેક્ટ ઇન્ટરનેશનલ મળ્યું અને અત્યારે હું આખું વર્લ્ડ ફરું છું. રાજકોટમાંથી જ મેં કોર્સ ચૂઝ કર્યો હતો. અહીંયા એરોસ્ટાર એકેડમી છે, ત્યાંથી જ મેં કોર્સ કર્યો હતો 6 મહિનાનો, રાજકોટથી જ. પહેલાં વહેલાં તો માનવામાં જ નહોતું આવતું કે પહેલાં વહેલી વાર કેનેડા જાઉં છું. મારી પહેલાં વહેલી ફ્લાઇટ ડાયરેક્ટ કેનેડાની છે, એ મને માનવામાં જ નહોતું આવતું. મારી પહેલી ફ્લાઇટ વેન્કુવરની હતી 28 જૂનની. અને એવું હતું કે યાર આજ સુધી તો ખાલી ગ્રાઉન્ડમાં કામ કરતી હતી, એરપોર્ટ ઉપર કામ કરતી હતી, એમાંથી સીધી ફ્લાઇટની અંદર હું કામ કરું છું. એ વાઇબ બહુ અલગ હતી, હેવનલી હતી. મને બહુ એટલે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે હું બહુ લકી છું કે ભગવાને મને આવી દીકરી દીધી એમ. કે આ બેસ્ટ મને વરદાન છે મારી આખી લાઈફનું કે હિરલ મારી દીકરી છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે કદાચ આવતું વર્ષ મારું જો મને મનુષ્ય અવતાર દે તો મને આ જ દીકરી દે, કારણ કે આ મારું બીજું સંતાન છે, દીકરી છે. અને મારા મેરેજને 35 વર્ષ થઈ ગયા ત્યારે જમાનો દીકરાનો હતો. તો આ મારું બીજું સંતાન છે. તો મને સમાજ તરફથી બહુ સંભળાવવામાં આવ્યું હતું કે ભાઈ દીકરી આવી એમ. પણ મને એના પપ્પાનો પૂરો સપોર્ટ હતો કે દીકરી આવી તો આપણે બેયને જ સાચવવાની છે, બીજાએ નથી સાચવવાની એમ. તો હું તારી સાથે છું, ભલે આવી, આપણે એને હું એમ કહું કે 100 દીકરા જેવી મારી એક દીકરી છે એમ. એટલે અમે એને બહુ પ્રેમથી એનો ઉછેર કર્યો અને એનું જે સપનું હતું એ સાકાર કરવામાં મેં એને પૂરેપૂરો સપોર્ટ કર્યો. ભણવામાં બહુ જ હોશિયાર હતી, વગર ટ્યુશને મેં એને ભણાવી છે. અને પહેલી એની જે જોબ હતી બોમ્બે લઈ ગઈ, એણે તમને એક વાત નથી કીધી પણ હું કહું કે ત્યારે એની સેલેરી સાવ ઓછી હતી સ્ટાર્ટિંગની, બરાબર. પછી એ એરપોર્ટે જતી, 20 મિનિટનો રસ્તો હતો, ચાલીને જતી ને ચાલીને આવતી, કારણ કે બોમ્બેમાં એટલી સેલેરીમાં એને પોતાનું બધું રેન્ટ આપવું, પોતાનું બધું ચલાવવું અઘરું હતું. પણ ચાલીને એરપોર્ટે જતી, ચાલીને આવતી. રસ્તામાં ITC મરાઠા હોટલ આવતી, એમાં રોજ જોતી અંદરથી મોટા મોટા સેલિબ્રિટી નીકળતા, હાઈફાઈ ગાડીઓ નીકળતી. તો એવું વિચારતી કે હું આ હોટલમાં એકવાર ચા પીવા તો આવીશ, હું એટલું કમાઈશ. પણ હમણાં હું હજી મહિના દિવસ પહેલાં જ દિલ્હી ગઈ હતી, અહીંયા ITC મોરિયા છે તો એ મને અહીંયા જમવા લઈ ગઈ હતી. આજે મારી દીકરીની કેપેસિટી એટલી છે કે એ ચાય પીવાનું સપનું જોતી હતી પણ મને જમવાય લઈ ગઈ ને ત્યાં બેઠા બેઠા કીધું કે હજી મમ્મી હું તને અહીંયા એકવાર રોકાવા પણ લઈ આવીશ. એટલે હું બહુ લકી છું એમ કે આ મારી દીકરી છે એમ. ઇન્સિડન્ટ્સ મારા હંમેશા બહુ જ સારા રહ્યા છે પેસેન્જર સાથે. મારે કોઈ દિવસ
લપ થઈ હોય, મારે કોઈ દિવસ પાજવાનું થયું હોય, ક્યારેય નહીં. મારા 2 વર્ષના એક્સપિરિયન્સમાં મારે ક્યારેય કાંઈ નથી થયું. પણ બેસ્ટ ઇન્સિડન્ટ્સ બન્યા છે. મને લોકોએ એના ફેમિલીની જેમ ટ્રીટ કરી છે. જેમ કે એના કોઈ ગ્રેન્ડ ચિલ્ડ્રનની બર્થડે પાર્ટી હોય કે એવું કાંઈ હોય તો મને એના એટલું ફેમિલી જેવું માન્યું છે કે હિરલ તું એની બર્થડે પાર્ટીમાં આવ. કોઈ એક્ઝિબિશન રાખતું હોય તો એમાં મને ઇન્વાઇટ કરે કે હિરલ તું એક્ઝિબિશન જોવા આવ. મને હંમેશા લોકોએ બહુ પ્રેમથી રાખી છે. હું હંમેશા પેસેન્જરની ફેમિલી બનીને રહી છું. પેરેન્ટ્સ એને એવું લાગે છે કે એની દીકરીથી વધારે સારું આ દુનિયામાં કોઈ નથી. અને એબ્સોલ્યુટલી રાજકોટ માંથી આ એક્સપોઝર મળવું બહુ અઘરું હતું ને અહીંયાથી બહુ રેર લોકો છે કે જે અહીંયા સુધી પહોંચી શકાય. હું મારી મહાનતા જરાય નથી બતાવતી, પણ એબ્સોલ્યુટલી અહીંયાથી આ વસ્તુ માટે એક્સપોઝર મળવું બહુ ડિફિકલ્ટ છે આ સિટીમાંથી. મને મારા પેરેન્ટ્સે બહુ સપોર્ટ કર્યો ને મારા માટે અત્યારે બહુ પ્રાઉડ ફીલ કરે છે. મેં આ એરલાઇનને મારી માયની છે. આ કામ મેં મારું ખુદનું માયનું છે. જે છે એ મારું છે અને મેં એને પૂરેપૂરી રીતે અપનાવ્યું છે. તો કાલે અગર ઉઠીને કાંઈ બી ઇન્સિડન્ટ બને લાઈક ક્રેશ ઓર હાઈજેક ઓર એની બેડ ઇન્સિડન્ટ, કોઈ બી ઇમરજન્સી લેન્ડિંગ, શાયદ મારે એના માટે મારી જાન આપવી પડશે. હું એ બી આપવા તૈયાર છું કારણ કે આ જ મારા માટે બધું છે. હું એ લોકોને કહીશ પ્લીઝ આગળ વધો. આમાં કાંઈ ખોટું નથી. દુનિયા શાયદ તમને ઘણી બધી વસ્તુ સંભળાવશે કે આ ફિલ્ડ નથી સારું, એની અંદર આવું હોય, એની અંદર તેવું હોય. ખરાબ નેગેટિવ પાર્ટ હરેક ફિલ્ડમાં છે. અહીંયા છે એવું નથી, હરેક ફિલ્ડમાં છે. તો એમ કહીશ કે તમને અગર આ વસ્તુનું સપનું જોતા હોય પ્લીઝ આગળ વધો. એમાં કોઈ ખોટું નથી. હું હંમેશા તમારા સપોર્ટમાં છું અને બસ તમારી કમ્યુનિકેશન સ્કિલને પાવરફુલ બનાવો. તમે ખુદ પાવરફુલ રહ્યો, તમે ખુદ બોલ્ડ બનો અને તમારે જે કરવો એમાં આગળ વધો. કારણ કે તમે જ્યારે હાઇટ ઉપર હશો ને ત્યારે હંમેશા તમને હાથ જોડવા માટે લોકો આવશે જ. મારે લાઈફમાં કરવા માટે એવું છે કે સપનું મારું એવું છે કે મેં એવું વિચાર્યું હતું કે હું જ્યારે બહુ સેવિંગ્સ ભેગી કરી લઈશ તો મારા પેરેન્ટ્સને રાજકોટમાં જ હોલિડે હાઉસ ગિફ્ટ કરીશ. તો બસ મારું એ એક સપનું અધૂરું છે. એ મારે હવે પૂરું કરવાનું બાકી છે મારા પેરેન્ટ્સ માટે. એ ખાલી પપ્પા પહેલાં તો હું એડ કરીશ કે હા, મારા પપ્પા પહેલેથી પાનની દુકાનમાં રહ્યા છે. મારા પપ્પાની દુકાન 50 વર્ષથી છે રાજકોટમાં પાનની. પપ્પાનું નામ પાનની એરિયામાં બહુ સારું છે અને બહુ નાનો પ્રોફેશન રાજકોટમાં માનવામાં આવે છે. પણ મારા પપ્પાએ મને હંમેશા બેસ્ટ સ્કૂલ આપી છે અને એનું હંમેશા મોટો એવો હતો કે એને મને બી બેસ્ટ જ બનાવી છે. અને આ ખાલી પપ્પા વિશે નથી, મારી મમ્મી વિશે બી છે. બિંગ અ હાઉસવાઈફ એમને જે સપોર્ટ કર્યો છે, આઈ હેવ ધ બેસ્ટ મધર ઇન ધીસ વર્લ્ડ. અને એવું છે કે પપ્પાએ હંમેશા મને સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરી છે. નો ડાઉટ બધા પેરેન્ટ્સને એવું હોય કે એના ચાઇલ્ડને પેમ્પર્ડ રાખે. મને મારા પેરેન્ટ્સ એટલી જ પેમ્પર્ડ રાખે છે. મને કોઈ દિવસ આંચ નથી આવવા દીધી. પણ પેરેન્ટ્સનો એક સાઈડ એવી બી હોય કે યાર છોકરીને છે ને ઠોકર ખાવા દો તો એ આગળ વધતા શીખશે, એ સ્ટ્રોંગ બનશે, ફ્લેક્સિબલ બનશે. તો એ વસ્તુ મને હંમેશા મારા પપ્પાએ શીખવાડી હતી. તો એમને પાનની દુકાનમાં જે ઠોકર મળી છે ને એ ઠોકર એને મને બી વાગતા શીખવાડી હતી, જેના લીધે હું અહીંયા પહોંચી છું. અને મમ્મીએ સામે જ્યારે મને ઠોકર વાગતી હતી, મમ્મી પાછળથી સપોર્ટ આપતી હતી. તો એ કોમ્બિનેશન હતું જેને મને અહીંયા સુધી પહોંચાડી છે. મારો પાનનો વ્યવસાય છે અને આ મારી શોપ છે એ મારા ફાધરે સ્ટાર્ટ કરી હતી અને લગભગ મારી શોપને 60 વર્ષ થયા છે અને હું છેલ્લા 33 વર્ષથી અહીં બેસું છું અને સખત મહેનત કરી છે. 14 કલાક 15 કલાક રોજની હું કરતો હતો. હવે થોડીક ઓછી કરી છે અને હવે મારી દીકરી તરફથી મને ઘણો બધો સપોર્ટ મળે છે. એના હિસાબે મારે ઓછી મહેનત કરવી પડે છે અને એનું મને ગર્વ છે આજે કે મારી દીકરી ઘણી બધી આગળ વધી અને અમારું નામ પણ ઘણું બધું રોશન કર્યું છે. અને આ મુકામે પહોંચ્યા પછી એની અમને બહુ જ ખુશી છે અને એનું અમને બહુ જ ગર્વ થાય છે અને હજી આથી પણ આગળ જશે એવી મને 100% ખાતરી છે કે આશા છે. એટલે હવેના સમયમાં જો દીકરીને થોડોક સપોર્ટ કરો તો દીકરા કરતાં પણ બહુ જ આગળ વધે. અને એના માટે તમે તમારી દીકરીને, હું પણ એમ કહું છું કે તમારે જો દીકરી હોય તો દીકરીને પૂરું પ્રોત્સાહન આપો અને એને આગળ લઈ જાઓ અને સમાજમાં તમે પણ એક એવું ઉદાહરણ ઊભું કરો કે તમારું જોઈને બીજા પણ એમાંથી શીખે અને જાણે અને દીકરીને જરા પણ ઓછું ન સમજે. આ સમાજની ખાસ જરૂરિયાત છે.